પાવનકારી લીલી પરિક્રમા આગામી તારીખ 2 નવેમ્બરથી શરૂ થશે, જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે। ગિરનારની પ્રકૃતિ, વન્યજીવ સૃષ્ટિ અને ધર્મસ્થાનો આપણી ધરોહર છે, ત્યાં સ્વચ્છતા રહે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે સતત યાત્રિકોમાં જનજાગૃતિ આવી રહી છે। તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી કલેક્ટરે સાધુ સંતો, સંસ્થાઓ, વેપારીઓ, યાત્રિકો તેમજ તંત્રના પ્રયાસો એમ સૌના પ્રયાસોથી ગિરનારને આપણે સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે નિયમોની અમલવારી કરીએ અને સ્વયંભૂ આ માટે એકબીજાને સંદેશો આપીને જાગૃત રહીએ તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ તકે મહર્ષિ ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા યાત્રાળુ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના સુનિશ્ચિત કરાયેલા રૂટ ઉપર જ પરિક્રમા કરે અને યાત્રાળુ સહેલાથી પરિક્રમા પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરતા ગિરનાર લીલી પરિક્રમાની તારીખ 2 થી 5 નવેમ્બર સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે। બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર પરિક્રમામાં વીજળી પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મૂકવામાં આવશે। પાણીના 29 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, 7 બોર પણ આવેલા છે। આ ઉપરાંત પ્રવાસીઓ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાનો સ્ટોક તૈયાર કરાવવો, એનસીસીના સ્ટાફને ફરજ ઉપર રાખવા એમ્બ્યુલન્સ મુકાવવી, એસટી તંત્ર દ્વારા કાળવા ચોકથી ભવનાથ મંદિર સુધી એક્સ્ટ્રા મિની બસો મુકાવવી, પરિક્રમાના રસ્તા સરખા કરાવવા, રિક્ષાના ભાડા મર્યાદિત રહે, દૂધ અને દૂધની બનાવટો, કરિયાણું યાત્રિકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત પરિક્રમાના રૂટથી વન્ય પ્રાણીઓનું નિયંત્રણ થઈ શકે તે માટે વ્યવસ્થા કરાવી, વીજ પુરવઠો ન ખોરવાય તે જોવું, કંટ્રોલ રૂમ ઊભા કરાવવા, ફોન નંબરની યાદી પ્રસિદ્ધ કરાવી, રૂટની માહિતી આપતા સિગ્નલ પર માહિતીના બોર્ડ લગાવવા, રસોઈ કરવા માટેના બળતણ માટેના લાકડા માટે જરૂરી વ્યવસ્થા, જંગલને નુકસાન ન થાય તે માટેનો પ્લાસ્ટિક ઝોન ઊભા કરાવવા, ડોક્ટર, નર્સ, ફાયર બ્રિગેડ, 108ની ટીમો સ્ટેન્ડ બાય રાખવી, અન્ય ક્ષેત્રોમાં માલ સામાન લઈ જવા માટેના સ્ટાફ અને વાહનોની પાસની કામગીરી, પરિક્રમાના પૂર્વ નિરીક્ષણ માટેની ટીમો બનાવી, ફરજ ઉપરના તમામ સ્ટાફને વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને સંસ્થાઓ તેમજ સાધુ સંતોના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જીએસઆરટીસી રેલવે દ્વારા પરિક્રમાનો પ્રચાર પ્રસાર થાય, ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે, ઓઆરએસ લિક્વિડ માટેના પોઈન્ટ ઊભા કરાય, મોબાઈલ નેટવર્ક માટે સુચારુ સંકલન કરાવવું, જરૂરી પોલીસ બંદોબસ્ત, જાહેર શૌચાલયો ઊભા કરાવવા, દામોદર કુંડ ખાતે યાત્રિકોના સ્નાન માટે વ્યવસ્થા કરાવી, ડોળીવાળાને ઊભા રાખવા, રોડ જ્યાં જ્યાં સાંકડા છે તે પહોળા કરવામાં આવે, અન્નક્ષેત્ર ચાલુ કરાવવાની વ્યવસ્થા કરાવી, પરિક્રમા પછી સફાઈ કામગીરી તાત્કાલિક કરવામાં આવે, પરિક્રમાના માર્ગ જળવાઈ રહે તે માટે બંને બાજુ દોરડા બંધાવવા, ટ્રાફિક સંચાલન કરાવવું, પાર્કિંગ સ્પોટ ઊભા કરાવવા, રોડ ઉપરથી દબાણો હટાવવામાં, આમ તમામ રીતે સંકલન સાધીને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં સાધુ સંતો, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ એસોસિએશનના સભ્યો, મંત્રીઓ, અગ્રણી સર્વ શ્રી યોગેન્દ્રસિંહ પઢિયાર, શ્રી બટુકભાઈ મકવાણા, શ્રી ભાવેશભાઈ વેકરિયા, ખોડિયાલ રાસ મંડળના પ્રમુખ શ્રી જાદવભાઈ તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આજરોજ
જૂનાગઢ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં આવનારા પવિત્ર દિવસ 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી લીલી પરિક્રમા ગિરનારમાં યોજાવાની છે. 36 કિલોમીટરની યાત્રા છે. તેમાં લાખો ભાવિ ભક્તો આ યાત્રામાં ભાગ લેવાના છે. ત્યારે એના ભાગરૂપે આજરોજ મિટિંગ મળેલી. આ મિટિંગમાં સાધુ સંતો, સામાજિક સંસ્થાવાળા પદાધિકારી, અધિકારી હાજર રહ્યા. આ સેવામાં સફળતાને પાર કરવા માટે સૌ લોકોએ જહેમત ઉઠાવી છે. આ લીલી પરિક્રમામાં વહેલી તકે પૂરામાં પૂરી સારી રીતે યોજાય 5 દિવસની, એના માટે આજે ચર્ચાઓ કરવામાં આવી. અમુક સૂચનો અમારા દ્વારા પણ કરવામાં આવ્યા છે, એ ધ્યાને લેવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા જે પ્રશ્ન હતા એ પણ સાધુ સંતોએ કીધા, એને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. સરકાર બધી જ વ્યવસ્થા કરવાની છે. ત્યારે દરેક આવનારા ભાવિ ભક્તોને ક્યાંય પણ અગવડતા ન ઊભી થાય એના માટે તંત્ર ખડા પગે ઊભું છે. પરિક્રમાના સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન હતું, જેની અંદર ગિરનાર મંડળના સર્વે સંતોની ઉપસ્થિતિ અને સર્વે પોલીસ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, મહાનગરપાલિકા, કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવાવાળી પબ્લિક જે છે, જે પરિક્રમા રૂટ ઉપર જે પબ્લિક છે એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે. અને બીજું ખાસ કેમ કે ઘણાના મગજમાં આજે એવું છે કે તારીખ 1ના પરિક્રમા ચાલુ થશે અને 5ના પૂરી થશે, તો પ્રભુ તારીખ 2 થી 5 4 દિવસ જ પરિક્રમા રહેશે. એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી. કેમ કે 11થી પૂર્ણિમાનો જે મહત્ત્વ છે 4 પડાવનો, એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે. અને જે આવાવાળી પબ્લિક એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કાંઈ નુકસાન ન થાય, પ્રકૃતિને કાંઈ નુકસાન ન થાય, એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો. અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું ભાતું ભરવાનું છે. તો આજે જે મિટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓની વચ્ચે વાતચીત કરતાં આજે સાહેબે અમને બાંયધરી દીધી છે કે જે કાર્ય છે એ આપના અમે પૂરા કરશું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. અરે મુદ્દા તો ઘણા છે, કેટલા કહું તને. વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ, અમારા વિવિધ NGOs, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા. એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી લોકોને પીવાના પાણીનો કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. ST વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. આપના માધ્યમથી ખાસ મારે 2 વિનંતી ભાવિકોને કરવાની છે. એક કે આ પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થાય છે, એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે પધારો એવી ખાસ એક વિનંતી છે. બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે, એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી
આ આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે, કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે, એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે, એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.